જય સ્વામિનારાયણ। તારીખ 6/5/2026 વૈશાખ વદ ચોથ બુધવાર। એકવાર શ્રીજી મહારાજ હેમરાજ શાહ શેઠને ગામ સુંદરિયાણા આવ્યા ને તે ગામના હરિભક્ત સર્વે શ્રીજી મહારાજ સામા સામયું લઈને આવ્યા ને વાજતે ગાજતે મહારાજને ગામમાં લાવ્યા। ગામના હરિભક્ત ડોસા ખાચરના દરબારમાં મહારાજે ઉતારો કર્યો। ડોસા ખાચરના ફળિયામાં લીમડા હેઠે ઢોલિયા ઉપર મહારાજ વિરાજમાન થયા ને આગળ સાધુ તથા હરિભક્ત એ સર્વની સભા ભરાઈને બેઠી। એ વખતમાં સુંદરિયાણાના ભગા શેઠનો દીકરો પિત્તાંબર એ મહારાજ સામો આવીને ઊભો હતો। તેના સામું મહારાજે જોયું ને બોલ્યા છે, આ વખતે આ છોકરાનું અંતઃકરણ બહુ ચોખ્ખું છે। તે કોઈ મોટા સાધુ હોય તેના જેવું અંતઃકરણ ચોખ્ખું છે। શ્રીજી મહારાજ માટે ફળીમાં બાજોટ નાખ્યો હતો। તે ઉપર મહારાજ નાવા બેઠા। તે વખતે મોજડિયું ઉતારી હતી। તે મોજડિયું છાની માની ભગા શેઠના પિત્તાંબરે પોતાના કેડિયામાં છાતી ઉપર સંતાડાની પેઠે રાખી। પછી મહારાજ નાહીને વનાશા શેઠના ઘરે ઓસરીમાં જમવા પધાર્યા। તે જમી રહ્યા પછી મુખવાસ જમીને બીજા સંઘના માણસોને પણ જમાડ્યા ને પછી ત્યાંથી ચાલવા મનસૂબો કર્યો। તે મહારાજ કહે, અમારી મોજડિયું લાવો। ત્યારે સૌ ગોતવા માંડ્યા પણ હાથ ન આવે। પછી પિત્તાંબરે પોતાના કેડિયામાંથી મોજડિયું કાઢીને મહારાજની આગળ મૂકી। તે મોજડિયું પહેરીને મહારાજ દરબારગઢમાં પધાર્યા। પછી લીમડા હેઠળ સભા કરીને સાંજ સુધી ત્યાં રહ્યા। તે પછી મહારાજ કહે, અહીં તો પવન નથી ને હાંકડ જેવું છે, માટે કોઈ જગ્યાએ સારો પવન હોય તો ચાલો। ત્યારે સૌ હરિભક્તોએ કહ્યું, જે મહારાજ તળાવની પાળે સારો પવન છે ને પગતાણ છે, વળી ત્યાં જમીન પણ સુંદર છે। તે સુણીને મહારાજ કહે, તો ત્યાં ચાલો। એમ સૌ ગામના તથા સંઘના હરિભક્ત સાધુ બ્રહ્મચારી સર્વે તળાવની પાળે ગયા ને ત્યાં ઢોલિયો બિછાવ્યો। તે ઉપર મહારાજ વિરાજમાન થયા અને ત્યાં સૌ સાથે રાત્રિ રહ્યા। આ ભગાશાના દીકરા પિત્તાંબર એ બહુ સારા હરિભક્ત થયા। તેના વડવાઓને સૌ નાતીલાઓએ સત્સંગના કારણે નાત બહાર મૂક્યા હતા, તો પણ તેણે નિડરપણે સત્સંગ મેલ્યો ન હતો ને વળી એમના પરિવારમાં સત્સંગનો રંગ ચડતો ને ચડતો હતો। તેવામાં એ પિત્તાંબરને એકવાર કાળરૂપ સર્પ કરડ્યો, તેથી તેણે તુરત દેહ મેલ્યો। તે વખતે મહારાજ માણકીએ ચડીને પિત્તાંબરને તેડવા પધાર્યા ને દરબારગઢમાં ડોસા ખાચરના ઘરનાને મહારાજે દર્શન દીધા। ત્યારે તે વાત બાઈએ પોતાના ધણીને કહી ને ગામમાં પણ બીજા ઘણા માણસોને પણ એ માધુરી મૂર્તિના દિવ્ય દર્શન થયા ને પિત્તાંબર દેહ મેલતી વખતે બોલ્યો કે હું શ્રીજી મહારાજ સાથે અક્ષરધામમાં જાઉં છું। એમ કહીને બોલતા ચાલતા પિત્તાંબરે દેહ મેલો। તે વખતે સુંદરિયાણામાં મંદિરે સાધુ હતા। તેની આગળ ડોસા ખાચર આવીને વાત કરવા માંડ્યા, છે ભગાશાના દીકરાને શ્રીજી મહારાજ માણકીએ ચડીને તેડવા પધાર્યા હતા, તેવા દર્શન અમારા ઘરના મનુષ્યને થયા। એમ વાત કરે છે ત્યાં તો પિત્તાંબર દિવ્ય દેહે આવીને સાધુને કહે કે હું અક્ષરધામમાં જાઉં છું ને આ અક્ષરધામની પ્રાપ્તિ તો કોટી જન્મ તપ કરે પણ મળતી નથી। તે મહારાજે મને કૃપા કરીને આપી છે। લ્યો સૌને જય સ્વામિનારાયણ। એમ કહી શ્રીજી મહારાજ સાથે વિમાનમાં બેસીને અક્ષરધામમાં ગયો। અસ્તુ જય સ્વામિનારાયણ। શ્રી હરિચરિત્ર ચિંતામણી વાર્તા 486 ભાગ 3 માંથી।